નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ માતલ પર હંસાબેનને રાશન કીટ અર્પણ કરવા માટે। તો મિત્રો ખાસ તો જણાવવાનું એ કે હમણાં થોડા સમયથી અમારું આ સેવાનું કાર્ય છે, જે ગરીબ લોકોને કોઈ નિસહાય પરિવારને રાશન કીટ પૂરું પાડવાનું। તો હમણાં 3-4 દિવસથી થોડુંક કામ બંધ હતું। એનું કારણ થોડુંક એ હશે કે ગ્રુપના થોડા સભ્ય બધા કામમાં હતા, નાનું મોટું ખેતીનું કામ કે કોઈ પોતાના વ્યવસાયના કામમાં વ્યસ્ત હતા। તો આજે ફરીવાર પાછા રાત્રિના સમયે અત્યારે માતલ પર રાશન કીટ એક બેનને અર્પણ કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમને અમારું આ જો સેવાનું કાર્ય ગમતું હોય તો યથાશક્તિ યોગદાન કરતા રહેજો। અને મિત્રો, વધારે તો આ તમારા લોકોનો સાથ અને સહકારથી જ આ કાર્ય આગળ હાલે છે, અને હજી આપણે ઘણું બધું આગળ પણ લઈ જવાનું છે। તો બને એટલો સાથ સહકાર આપજો, અને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને હજી સુધી ઘણા લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિનિમમ તમારા ગ્રુપ સર્કલ ફેમિલી એમાં વિડીયો શેર કરો, જેથી કરી અને કોઈ આજુબાજુના ગામમાં આ વિડીયો પહોંચે અને કોઈ ગરીબ પરિવારને જાણ થાય તો એ અમને અમારો કોન્ટેક કરી અને અમને કોલ કરે તો અમે એને જાણ કરી શકીએ અને એમના સુધી રાશન કીટ પહોંચાડીએ। તો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો। જય લખધણી, જય રામાપીર। આખું પણ હું વજન છે થેલી અહીં મૂકી દે, થેલી પછી કાયમ આવે આપણે કેટલા છે હમણાં હમણાં ગયા ઓડી કેટલા ધોરણ છે એટલે પાછો બીજા ફોનમાંથી ફોન આવ્યો, મેં કીધું રમેશભાઈનો હશે એમ। નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયાના બધા સભ્યો તરફથી જય રામાપીર। અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ માતલપર ગામે હંસાબેન રાઠોડના ઘરે હંસાબેનને આ કીટ અર્પણ કરવા। તો મિત્રો, આ અમારું સેવાનું કાર્ય જો તમને ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને બને એટલો શેર કરજો, જેથી આ વિડીયો કોઈ ગરીબ અથવા નિરાધાર વ્યક્તિ હોય એમના સુધી પહોંચે અને અમને જાણ થાય। અને જો તમારે પણ આ સેવાના કાર્યમાં સહભાગી બનવું હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે મોબાઈલ ઉપર આપેલા મોબાઈલ નંબર અથવા QR કોડ દ્વારા તમે આ અમારા સેવાકીય કાર્યમાં સહભાગી બની શકો છો। તો મિત્રો, બને એટલો સાથ સહકાર આપતા રહેજો, અમારા વિડીયોને લાઈક કરજો, બને એટલો વધુ શેર કરજો, અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય રામાપીર, જય લખધણી। તો મિત્રો, આજે અમે રાશન કીટ અર્પણ કરવા આવ્યા, એમના દાતાશ્રી છે અમારે કરમંદિયાથી જ અમારા વડીલ ગણાય કે અમારા પ્રમુખ ગણાય એવા દેવા ભગત। તો દેવા ભગતનો પણ ખૂબ ખૂબ આભાર। જોકે એ અમારી સાથે જ છે, પણ અવારનવાર આવું દાન એ પણ કરતા રહે છે। જ્યારે અમારી પોઝિશન ખરાબ હોય ત્યારે એ પોતાના ઘરના પૈસા નાખી અને આવી રાશન કીટમાં અર્પણ કરે છે। તો એમનો પણ ખૂબ ખૂબ આભાર। રામદેવપીર બાપા એમને જાજો આપે। જય લખધણી, જય રામાપીર।
નમસ્કાર મિત્રો, અલખનો આધાર પાઠ ગ્રુપ કરમદિયા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે અમે આવી ગયા છીએ માતલપર ગામના આંગણે હંસાબેન રાઠોડ એમને રાશન કીટ અર્પણ કરવા માટે. તો મિત્રો, ફોન તો ઘણા સમયથી આવેલો હતો, પણ અમારી પાસે કાંઈ એવો ટાઈમ નહોતો કે એવો કાંઈ ફંડ ફાળો હતો નહીં. અને અત્યારે સમય એવો છે કે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અત્યારે સિઝન છે તો થોડા ઘણા ડુંગળીમાં કે કોઈ કારખાને, અને ભગત છે તો એ પોતાના કામમાં એ પણ વ્યસ્ત હતા. એ તો આજે આવી નથી શક્યા, એટલે અમે 4 જણા અત્યારે આવી, અને અત્યારે વાગ્યા છે રાતના 9 વાગે આવી, અને બેનને કરિયાણું અત્યારે પોગાડ્યું છે અહીંયા. તો મિત્રો, ખાસ તો તમને જણાવવું એ કે અમારી પાસે એવો કાંઈ ફંડ ફાળો છે નહીં કે એવું કાંઈ છે નહીં. તો જો તમને અમારું આ સેવાનું કાર્ય ગમતું હોય તો બને એટલો સાથ સહકાર આપજો. અને તમે દાન તો ના કરી શકો તો કાંઈ નહીં, પણ આ વિડીયોને બને એટલો શેર કરજો, જેથી કરીને આજુબાજુના ગામ કે જ્યાં આ વિડીયો પહોંચે અને આજુબાજુના ગામવાળા અમને જાણ કરે કે અહીંયા પરિવાર કીટ દેવા યોગ્ય છે, તો અમે એ વ્યક્તિ સુધી પહોંચી અને રાશન કીટ અર્પણ કરીએ. તો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો, સાથ આપજો. તો મિત્રો, અત્યારે અમારી પાસે ઘઉં અને ચોખાની થોડીક અછત હતી. તો અમારા જ ગામના એવા અમારી સાથે કામે બેસતા ભરતભાઈ, જેમને સમિતિ આવી એટલે એમને ઘઉંનો વધારો હતો, તો એમને જે ઘઉં હતા મિનિમમ 15-20 કિલો જેવા ઘઉં હતા, એ અમને આ રાશન કીટમાં અર્પણ કર્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એ ઘઉં અત્યારે અમે આ બેનને અહીંયા રાશન કીટમાં આપ્યા છે, તો ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા જ ગામના એવા વલ્લભભાઈ ખેરાળા, જેમને અમને કોલ કરીને કીધું છે કે 20થી 25 કિલો એટલા ચોખા મારા ઘરે છે, તો તમે આવીને લઈ જાજો. તો વલ્લભભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા સેવાકીય કાર્યમાં જોડાણા એ બદલ અને ચોખા આપ્યા બદલ. તમે પણ જો કાંઈ ઘઉં, ચોખા અથવા બાજરો કાંઈ દાન કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરજો અથવા મેસેજ કરજો. તો અમે તમારા સુધી આવી અને એ ઘઉં, ચોખા અથવા બાજરો ત્યાં આવી અને અમે લઈ જઈશું. જય રામાપીર, જય રક્તની. આવડો તમારું મકાન છે? હા, બોડી મારી સિનાદ રહું છું. આ તો એ ભાઈ એમ રહે છે, પણ તો છે નહીં ફરી લગાડે. તમારા છોકરા? છોકરા બોકરા કાંઈ નથી. કાંઈ નહીં, એકલા હો? એકલા જ છે. આમ અત્યારે ગુજરાન કેવી રીતના હાલે તમારું? હવે મજૂરી કરીએ છીએ, બધા યારે જાય છે મજૂરી. આ મજૂરી કરીને ગુજરાન કરીએ છીએ. અમને વાત કરી હતી, પણ શું કહે, થોડોક ટાઈમ ઓલો હતો અને હમણાં થોડુંક કામકાજ બધે અટવાઈ ગયું છે. ને આની પહેલાંના 4 ફોન અમારે આવી ગયેલા હતા, જે અહીંયા દેવા આવ્યા હતા આગળ, તેથી જ અમને વાત કરી હતી, પણ થોડુંક અટવાઈ ગયું એટલે થોડુંક મોડું થઈ ગયું. અગર ભગતનો ફોન આવી ગયો કે એ બેન વાટે છે ને તમે દઈ આવજો, તો થોડુંક મોડું થઈ ગયું. ભગત ગાર્ડમાં ને એમાં હોય એટલે લગભગ બધી જગ્યાએ હારે ન આવી શકે. ક્યારેક ક્યાંક નવરાઈ હોય ત્યારે સમય કાઢે.